નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 4 વિષય પર્યાવરણનું। મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા તારીખ 6/5/2023 રોજ લેવાની છે, તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તેના પહેલા મિત્રો ચેનલમાં પહેલી વાર આવેલા હોય તો ખાસ કરીને ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી ધોરણ 4ના તમામ પ્રકારના જે વિષયોના પેપર આપણી ચેનલમાં મૂકી રહ્યા છીએ જે તમને સૌપ્રથમ મળતા રહેશે। વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ન ભૂલતા। મિત્રો ધોરણ 4 વિષય પર્યાવરણની અંદર આસપાસનું જે પેપર આવનાર છે તે 40 ગુણનો છે, જેમાં મિત્રો પ્રશ્ન નંબર 1 છે, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી મિત્રો બોક્સમાં લખવાનું છે। પહેલો પ્રશ્ન એવું કહે છે કે નીચેનામાંથી કયો મસાલો દાંતના દુખાવા માટે ઉપયોગી છે? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી મિત્રો સાચો જવાબ છે લવિંગ। લવિંગનો મસાલો મિત્રો દાંતના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે। જો તમને દાંત દુખતા હોય તો લવિંગનો મસાલો મિત્રો ઉપયોગ કરી શકો છો તમે। બીજું છે, ચણા ચાટ બનાવવા માટે તમને નીચેનામાંથી સારું જરૂર નહીં પડે। તો મિત્રો અહીંયા છે રાઈ, મરચું, મીઠું અને લીંબુ। તો મિત્રો ચણા ચાટ બનાવવા માટે તમને શાની જરૂર નહીં પડે? તો મિત્રો રાઈની જરૂર છે નહીં પડે। ત્રીજું છે, ખાંસી થઈ હોય ત્યારે દૂધ સાથે કયો મસાલો મિશ્ર કરીને પીવામાં આવે છે? તો મિત્રો ખાંસી થઈ હોય ત્યારે આપણે હળદર છે એ મસાલો મિશ્ર કરીને પીએ છીએ। જો તમને ખાંસી થાય તો તમે હળદરનો દૂધ સાથે મિશ્ર કરીને પી શકો છો। એના પછી ચોથું છે, નીચેનામાંથી કયો મસાલો મિત્રો મુખવાસમાં વપરાતો નથી? તો મુખવાસમાં વપરાતો ના હોય તો તે મરી છે। પાંચમું છે, પેટમાં દુખતું હોય ત્યારે નાભી પાસે શાનો લેપ લગાવાય છે? તો મિત્રો અજમો હોય તેનો લેપ આપણે લગાવવામાં આવતો હોય છે। જોડકા જોડવાના હોય ત્યારે મિત્રો પ્રશ્ન નંબર 1ની વાત કરીએ। અહીંયા પહેલું છે સુગરી। તો સુગરી છે મિત્રો સુંદર ગૂંથણી કરેલો માળો બનાવે છે। કોયલ, તો કોયલ બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે। દરજીડો પાંદડા સીવીને મિત્રો માળો બનાવે છે। સાપ પોતાનો ખોરાક ગળીને ખાય છે। અને લકડખો છે વૃક્ષના થડની છાલને કોતરીને જીવજંતુ ખાય છે। હવે વાત કરીશું પ્રશ્ન 3। એમાં મિત્રો વિધાનો ખોટા હોય ચેકીને ફરીથી લખવાના છે। પહેલું છે કે શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી કે માટીથી હાથ સાફ કરવા જોઈએ? તો મિત્રો સાબુથી કરી શકાય, માટીથી ન કરાય, બરાબર, એટલે ખોટું છે ચેકી દેવાનું છે। બીજો પ્રશ્ન છે કે ઝાડા અને ઉલટી થાય ત્યારે મિત્રો ઉકાળેલું કે સાદું પાણી પીવું જોઈએ? તો મિત્રો સાદું ન પાણી પીવા, ઉકાળેલું પાણી પીવું જોઈએ। તો સાદું પાણી ચેકી અને મિત્રો ફરીથી વાક્ય બનાવવાનું છે। ત્રીજું છે, માટલામાંથી પાણી પ્યાલા કે ડોયા વડે લેવું જોઈએ? તો મિત્રો પ્યાલા વડે ન લેવું જોઈએ, ડોયા વડે લેવું જોઈએ, જેથી કરી મિત્રો આપણો જે ડોયા વડે લઈએ પાણી તો આપણો હાથ છે પલળતો નથી અને હાથમાં રહેલો કચરો પણ માટલામાં ઠલવાતો નથી, બરાબર, એટલે આપણને જે મિત્રો બીમારીથી ટળી શકીએ છીએ, બચી શકીએ છીએ। છોકરા અને છોકરીઓ માટેના નિયમ સમાન કે જુદા જુદા હોવા જોઈએ? તો મિત્રો જુદા જુદા ન હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, બરાબર। હવે વાત કરીશું મિત્રો વર્ગીકરણ કરવાનું છે। પ્રશ્ન નંબર 4 છે, તેમાં અહીંયા તમને આપેલા છે અલગ અલગ પ્રકારના જે મિત્રો ઓપ્શન આપેલા છે, જેમાં પહેલું છે કે જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજી। તો તેમાં મિત્રો પાલક આવે, ટામેટા આવે, કોબી, કેળા અને ભીંડા એ જલ્દી બગડી જાય। જ્યારે થોડા દિવસ સુધી સારા રહે તેવા ફળ અને શાકભાજી હોય તો તેમાં મિત્રો બટાટા, ડુંગળી, સફરજન, શક્કરિયા અને સુરણનો સમાવેશ કરવામાં આવે છે। હવે પ્રશ્ન 5ની વાત કરીએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલિયા પૂરવાની હોય। તો પહેલો પ્રશ્ન છે કે મિત્રો પટોળાની હસ્તકારીગરી માટે ખાલિયા શહેર પ્રખ્યાત છે? તો પાટણ શહેર પ્રખ્યાત છે મિત્રો। બીજું છે, ખેતરમાં બીજ વાવ્યા પછી થોડા દિવસમાં મિત્રો ખાલિયા ફૂટેલા જોવા મળે? તો અંકુર ફૂટેલા જોવા મળે। ત્રીજું, પટોળાના વણાટકામમાં મિત્રો ખાલિયાનો તાર બનાવવામાં આવે તો વપરાય છે? તો સૂતરનો તાર વપરાય। ચોથું છે, પટોળાની ભાત મિત્રો ખાલિયાની વાવમાં કંડોરાયેલી જોવા મળે છે? સરસ, તો આ રાણીની વાવમાં કંડોરાયેલી જોવા મળે છે। પાંચમું છે, ઇલીજ ખાલિયા જેવું ખેતીનું એક સાધન છે? તો મિત્રો ઇલીજ છે એ દાંતરડા જેવું જ એક ખેતીનું સાધન છે, બરાબર, તમને પ્રશ્ન પૂછી શકે છે। પ્રશ્ન 6 એમાં મિત્રો ખરા ખોટા વિધાનો આપવાના છે, જણાવવાના છે। પહેલું વિધાન છે કે પાણીનું શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય? મિત્રો આ બિલકુલ વાત સાચી છે। તમારે જો પાણીને શુદ્ધ કરવું હોય તો તેમાં ફટકડી નાખશો તો જે કચરો છે નીચે બેસી જશે અને મિત્રો શુદ્ધ પાણી ઉપર રહેશે। બીજું, ફેક્ટરીના દૂષિત પાણી જળાશયોમાં છોડવાથી જળચર જીવોને નુકસાન થાય છે? બિલકુલ સાચી વાત છે મિત્રો, જળચર પ્રાણીઓને નુકસાન થાય છે, મરી જતા હોય છે માછલીઓ જેવી જે જીવજંતુઓ। ત્રીજું છે, શિયાળાના દિવસોમાં શાકભાજી પર વારંવાર પાણીનો છંટકાવ કરવો જોઈએ? આ પણ વાત સાચી છે। ચોથું છે, ખેતરમાંથી નીંદણ દૂર કરવામાં આવે તો પાક ઓછો ઉતરે છે? મિત્રો ખેતરમાંથી નીંદણ દૂર કરવામાં આવે તો પાક છે બરાબર એ પાક ઓછો ઉતરે છે? તો ખેતરમાંથી નીંદણ દૂર કરવામાં આવે તો પાક ઓછો નથી ઉતરતો પણ વધુ ઉતરે છે, એટલે ખોટું વિધાન કહેવાય।
પાંચમું છે નદીમાં પ્રાણીઓને સ્નાન કરાવવાથી પાણી દૂષિત થતું નથી. મિત્રો દૂષિત પાણી થાય છે, અહીંયા નથી થતું, એટલે વિધાન ખોટું કહી શકાય. એના પછી પ્રશ્ન 7 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં મિત્રો પહેલું છે કે ગંદા પાણીથી ફેલાતા કોઈ પણ 4 રોગના નામ. તો મિત્રો કોલેરા, ઉલટી, ઝાડા, કમળો, બરાબર, આ બધા રોગ કહી શકાય. બીજું છે તમારે ઘરે પાણી કેવી રીતે શુદ્ધ કરવામાં આવે. તો મિત્રો આપણે ઘરે છે, ધારો કે અમારા ઘરે પાણીને ઉકાળીને તેને ઠંડુ પાણી ગળણીથી ગળીને શુદ્ધ કરવામાં આવે છે, એવી રીતે લખવાનું છે. ત્રીજું છે નદીનું પાણી દૂષિત કેવી રીતે થાય. તો મિત્રો જ્યારે કોઈ ફેક્ટરીમાંથી છોડેલું ગંદુ પાણી નદીમાં ઠાલવવામાં આવે છે અને મિત્રો ઢોરોને નવડાવવામાં આવે, કપડાં ધોવામાં આવે, ત્યારે નદીનું પાણી છે દૂષિત થતું હોય છે. ચોથો પ્રશ્ન છે કે પાણીની બચત કરવા માટે કોઈ પણ 2 ઉપાયો જણાવો. તો મિત્રો આપણે પાણીનો યોગ્ય ઉપાયો કરવો જોઈએ, જેમ કે ધોવાના જરૂર પડતું જ મિત્રો પાણી વાપરવું, નળમાંથી પાણી વેડફાય નહીં તે માટે નળને યોગ્ય રીતે બંધ કરવો જોઈએ. પાંચમો પ્રશ્ન છે દરિયાનું પાણી પીવાલાયક છે કે નહીં, છે તો શા માટે. મિત્રો દરિયાનું પાણી છે પીવાલાયક હોતું નથી, કારણ કે દરિયામાં રહેલું પાણી છે મિત્રો ખારું હોય છે, એટલા માટે.